સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણો રોજનો ક્લાસ છે, 2 દિવસથી ચાલે છે કે WH ક્વેશ્ચન. હવે WH ક્વેશ્ચન એટલે કે કોઈ પણ સમય વિશે, ક્રિયા વિશે જાણવા માટે આપણે ઉપયોગ કરીએ. કયા WH ક્વેશ્ચનનો ક્યારે ઉપયોગ કરવો એના વિડીયો હું દરરોજ અપલોડ કરીશ. જોજો અને પ્રેક્ટિસ પણ કરાવીશ કે જેથી તમારું સ્પોકન પણ બેટર બને. ઓકે, તો આજનો ટોપિક છે આપણો કે હુ. કયો WH ક્વેશ્ચનનો આપણે સ્ટડી કરવાનો છે? હુ એટલે કોણ, અને કોણ એટલે કે વ્યક્તિ માટેનો ઉપયોગ થાય. ઇન શોર્ટ કે વ્યક્તિ વિશે જાણવા માટે આપણે હુનો ઉપયોગ કરીએ. જેમ કે તે કોણ છે, કોઈ વ્યક્તિ દૂર છે, ઓળખી શકતા નથી, તો તે કોણ છે. કાં તો કોઈક ક્રિયા કરી રહ્યું છે પણ આપણને ખબર નથી, તો કોણ તે ક્રિયા કરી રહ્યું છે? કોણ રમી રહ્યું છે, કોણ ગાઈ રહ્યું છે, કોણ વાતો કરી રહ્યું છે? તો આ જે કોણ થી ક્વેશ્ચન કરવો હોય ઇંગ્લિશની અંદર, તો આપણે ઉપયોગ કરવાનો હુનો. સેન્ટેન્સ સાથે પ્રેક્ટિસ કરીએ કે જેથી ઇંગ્લિશ સ્પોકનની અંદર પણ તમને હેલ્પ થઈ રહે. તો ઓકે, તો હુ એટલે કોણ, ક્યારે ઉપયોગ થાય? તો કે હંમેશા વ્યક્તિ વિશે જાણવા માટે કે વ્યક્તિ કોણ છે, કાં તો શું કરી રહી છે વ્યક્તિ, એનો ઉપયોગ થાય. દરેક ટેન્સની અંદર હુનો ઉપયોગ થાય છે. તો વિડીયોને એન્ડ સુધી તમારે જોવું પડશે. ઓકે, તો જુઓ કે હુ નો ઇઝ એમ અને આર સાથે કરો, અને વોઝ અને વર સાથે કરો. આ ટેન્સની અંદર તમને ખબર છે કે કયા ટેન્સ છે. ઓકે, જેમ કે આપણે એમ બોલીએ કે તે કોણ છે, તે કોણ છે, તો હુ ઇઝ હી. શાનો ઉપયોગ કરવાનો? હુ ઇઝ હી. હુ ઇઝ હી. ઓકે, તે કોણ છે. હું કોણ છું? તો હું એમ આઈ. શું થાય? એમ આઈ. હું કોણ છું? તેઓ કોણ છે? શું થાય? હુ આર ધે. તેઓ કોણ છે? હુ ઇઝ શી. તે કોણ છે? હુ ઇઝ હી. તે કોણ છે? તો કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે હુનો ઉપયોગ થાય. કાં તો કોઈક ક્રિયા કોઈ કરી રહ્યું છે. જેમ કે આપણે એમ બોલીએ કે કોઈક ક્લાસની બહાર ગાઈ રહ્યું છે સારા અવાજમાં, તો કોણ ગાઈ રહ્યું છે? શું બોલીએ આપણે? કોણ ગાઈ રહ્યું છે? તો હુ ઇઝ સિંગિંગ. કોણ રમી રહ્યું છે? તો હુ ઇઝ પ્લેઇંગ. કોણ દોડી રહ્યું છે? તો હુ ઇઝ રનિંગ. તો કોઈ માણસ વિશે જાણવા માટે એટલે કે વ્યક્તિ વિશે જાણવા માટે, કાં તો કોઈ વ્યક્તિ કંઈક કામ કરી રહી છે તો એ કામ વિશે જાણવા માટે કે કામ કોણ કરી રહ્યું છે. હુ ઇઝ સિંગિંગ, હુ ઇઝ રનિંગ, હુ ઇઝ પ્લેઇંગ, હુ ઇઝ સિંગિંગ અ સોંગ, હુ ઇઝ વિસ્પરિંગ ઇન ધ ક્લાસ, કે ક્લાસમાં કોણ વાતો કરી રહ્યું છે. હુ ઇઝ ટોકિંગ આઉટ ઓફ ક્લાસ, કોઈ ક્લાસની બહાર કોણ વાતો કરી રહ્યું છે. હુ ઇઝ સ્ટડીંગ ઇન ધ ક્લાસ, કોણ ક્લાસમાં ભણી રહ્યું છે. તો હુ એટલે ઇન શોર્ટ કે વ્યક્તિ વિશે જાણવા માટે આપણે ઉપયોગ કરીએ. અને અહીંયા ટોપિક આપણો પૂરો થાય છે, પણ વધારે પ્રેક્ટિસ કરીએ કે જેથી આપણું સ્પોકન ઇંગ્લિશ બેટર બને. વર ધી. તેઓ કોણ હતા? વોઝ હી. તે કોણ હતો? તો હતો એવો મિનિંગ નીકળે તો ઉપયોગ કરવાનો શાનો? વોઝ અને વરનો. અને હશે. શું થાય? હશે. તો હુ વિલ એટલે કે શે. હુ વિલ પ્લે. કોણ રમશે? હુ વિલ રન. કોણ દોડશે? હુ વિલ સિંગ. કોણ ગાશે? તો શું કરીએ છીએ આપણે કે કોઈક વ્યક્તિનું ભવિષ્યમાં કંઈક કરશે એવું પૂછીએ છીએ કે ટેન્સ પ્રમાણે એનો મિનિંગ થોડો ચેન્જ થાય છે. અને હુ હેડ પ્લેડ, કાં તો હુ હેવ હેઝ ની જોડે તમે વાપરી શકો. હુ હેવ પ્લેડ. કોણ રમ્યું છે? હુ હેવ પ્લેડ ક્રિકેટ. કોણે ક્રિકેટ રમી છે? હુ હેવ બ્રોકન ધ ગ્લાસ. કોણે કાચ તોડ્યો છે? તો હુ હેવ અને હેઝ ની જોડે હુ. ઓકે, ઇન શોર્ટ કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે કોઈને ક્વેશ્ચન કરવો છે કોઈ વ્યક્તિ વિશે, કાં તો કે કોઈ વ્યક્તિ કે જેને જાણતા નથી કંઈક કામ કરી રહ્યું છે, તો કોણ કરી રહ્યું છે એવો મિનિંગ નીકળે ત્યારે તમારે હુ નો ઉપયોગ કરવાનો. તો ફ્રેન્ડ્સ, તમને સમજમાં આવી ગયું હશે. આઈ હોપ કે તમને ગમ્યું હશે આ વિડીયો.
જો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનાર વિડીયોની લિંક તમને મળી રહે.